આજમાં પૌવા બટેટા બનાવવાના. કૌશિક તો નાઈ ધોઈને જશે. મિક્સ કરી નાખી બટેટા બાફા મૂકી દીધું, મસાલો મોળી નહીં, તાવડી મૂકી દીધી ને રોટલો નાખી દીધો. શ્રી માતાજી, રામ રામ બધાને. તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આપણે બે ઘરે ફળિયા વળા જશે. મેં આ ટાયર બેગ ઓછી હતી તો મેં બધે નવા ઘરે પોતું મારી દીધું છે. કેમ કે ક્રિશાને કાવ્યાને બાળ મંદિરે લઈને જવાનું હોય એટલે થોડુંક કામ વહેલા ઉકળી નાખીને તો મજા આવે. આપણે હવે 7:30 થઈ જશે એટલે આપણે હવે દૂધ લઈ આવીએ, પછી ક્રિશાને કાવ્યાને પપ્પાને જગાડી આપે. તો આપણે જોસા દૂધ લઈને વેવા ને હવે સા બનાવી નાખી છે. હું બેન છે ને બોતાને રમે ના. હાલો તો સાને હું પી લીધું ને હવે જો ભાડાને ધોઈ નાખી ને પછી આને સેવા દાવાનું છે તો ગરમ પાણી મૂકી દઉં. કૌશિક તો નાઈ ધોઈને જશે ને આપણે નાઈ ધોઈ નાખ્યા ને જો હવે કપડાં બધા ધોઈ નાખાશે તો હવે આપણે નવરા થઈ જશે. હવે 10 વાગી જાય ને આપણે જઈએ હવે બાળ મંદિરે લઈને કાવું ને યાર થઈને બે જશે. કાવું બાળ મંદિર જાવ કિશુબેન તો ઓલા ઘેરે છે તો હવે આપણે નાલા લઈને આવું કિશુને. તો હવે પાછા બપોરે મળશું. હાલો જો હવે ઘરે વ્યવસે બાળ મંદિરે ને અમારી કિશુબેન જાય આરામ બેસે. તાજી કિશુ બાળ મંદિર ગયા તો જો પછી મારે બુધવાર છે ને તો સેવડો લેતા આવ્યા. હાલો તો હવે 1 વાગી ગયો તો આપણે હવે કિશુને કાવ્યાને બેન બેન ગુવરાવાની છે. તો એ બેન સુવાનું નથી કિશુ? ઓય કોને વાત કરા હે કિશુ? કોને વાત કરા હે? હાલો તો હવે આપણે ઉરાઈ દઈએ કિશુને. તો હવે હાલના 4 વાગી જશે ને હવે આપણે ઓલા ઘેરે જઈએ. કાવ્યાને સાદું પાઈ દઈએ કાકાવું તો હું કાવું બે જો ઓલા ઘેરે જાય છે. હવે કિશુબેન તો નાચશે. કિશુબેન તો જાગે એટલે ના સીધા વિયા જાય. અહીંયા તો એને ગમે નહીં જાગીને સીધી ઓલા ઘેરે આવી જાય. આપણે જૂના ઘેરે એવા આવે ને સાયા મૂકી દીધી છે. ચા પાકી દઈએ. હાલો બધા ચા પીવા. આજમાં પૌવા બટેટા બનાવવાના છે તો જો મસાલો આવી ગયો છે પૌવા બટેટાના ને આપણે હવે બટેટા બાફા મૂકી દઈએ. જો હવે બટેટા બાફા મૂકી દીધા. જો બટેટા બફાઈ ને તો આપણે બધો મસાલો મોળી નાખ્યો. બટેટા બફાઈ ગયા ને હવે પૌવા પલાળવાના છે આપણે. તો આપણે જો આમાં પૌવા નાખ્યા ને બટેટા, હળદર ને મીઠું ને લીંબુ એટલી વસ્તુ આમાં નાખી છે આપણે ને આમાં મિક્સ કરી નાખી. તેલ થવા મૂકી દીધું ને પછી આપણે મસાલો આમાં કકડાવવાનો છે. આપણે પૌવા બટેટા બનાવી નાખ્યા ને સાકર ચડી ગયું. સાકર બટેટાનું છે ને તાવડી મૂકી દીધી ને રોટલો નાખી દીધો. આવી ગયો છું કામેલી અને અસ્મિતા એટલું ઉતાર્યું છે. કેવું ઉતાર્યું મને નથી ખબર, હજી એડિટિંગ કરી ત્યારે ખબર પડી જાય કેવું ઉતાર્યું. તમે કમેન્ટની અંદર કહેજો કેવું ઉતાર્યું છે. જો તમે કાંઈ ઘટે નહીં ભાઈ, બટાટા પૂવા છે ભાઈ. જો છે ને 1 નંબર, કઈ ઘટે નહીં. તો જો ભાઈ બટાટા પૂવા બની ગયા છે અને હવે કામ ચાલુ છે રોટલાનું. જો રોટલાથી ઝપટ બોલે છે. રોટલા 2 તો બની ગયા છે અને બટાટા પૌવા બની ગયા છે એટલે ખાવાનું મન થયું છે તો ખાઈ નાખીએ. તમે પણ આવી જાઓ ખાવા. અને આ બેનને ભાઈ છે તમને બટાટા પૌવા? હે ભાઈ છે કે નહીં? ની ભાવે એને ની ભાવે એમ કહે છે તો કાંઈ નહીં. હાલો આપણે તો ઉપાડી લેવા છે 4 દીઠાના ભાઈ માથાકૂટની. જો હું લેવા શરીફળ લેવા જવા ને? એવું હે ભાઈ, શરીફળ લેવા જવું એમ કે કીધું. ક્યાં વધારવાનું? એ કોઈ તમને દાંડલા નાખમાં મોઢામાં ક્યાં વધારવાની? અહીંયા છે ગામમાં લેવા જાવ એમ ને? તો ભાઈ હાલો શરીફળ લેવા જાવું. તો અહીંયા કાંઈક ઝઘડો થઈ ગયો છે મોટા પાયે. હું છું ભાભી એને? હે ફોનમાં નેટ પૂરું થઈ ગયું? અહીંયા જો શર્ટ કરે છે ભાભી અને આ ભાઈ છે ને રિહાઈ ગયેલો છે. ઇન્ટરનેટ પૂરું થઈ ગયું એમ કે છે. હે હું છું રોતો લાગે હા રો ને. અને ભાઈ નેટ હાટો થી ઘૂરી ચડેલી છે ભાભી. જો ગાજ બટન કરે છે શર્ટ. અને હવે હું જવા દો શ્રીફળ લેવા. કેમ જતા આપણે ગામમાં શ્રીફળ લેવા જતા તો આ ગાડી મેં કીધું કેદો ને હાંકી નહીં ટ્રાય કરીએ. તો હવે સ્લેપ લાગતો ને
અને હું મારતો કીકથી ને ઉપડતી એવું છે. તો જો પાછી કીક મારું કેમ થાય, કેમ કે આ ગાડીનું ભાઈ છે ને બહુ અઘરું કામકાજ છે. હમણાંથી બંધ જ હતી, શરૂ ન કરી. તો હવે મારું કીક પાછી હજી ચાલુ ન થતી ગાડી. તો હવે લાગે છે કે આ ગાડી છે ને ચાલુ નહીં થાય, કેમ કે હવે આને સર્વિસ કરાવવી પડશે એવું છે. તો ઘણી કીક મારી કે રાગે નથી પીડ્યું. અને આ ગાડી આપણી પલાટીના જૂની જાણીતી, આમાં હવા નહોતી ને એટલે મેં આજ આ ટ્રાય કરી. નગર તો આ ગાડી લઈને જ રહ્યો થાત, પણ આમાં આગલામાં હવા નથી. શ્રીફળ લેવા જવાનું હતું ભાઈ ખાલી ગામમાં. તો ભાઈ કાંઈ મેળ આવ્યો નહીં, ગાડી બાડી ચાલુ છે નહીં. તો હવે હાલીને શ્રીફળ લેવા કાકી છે કે મને તેડી લો, મેં તેડી લીધી. તો હવે શ્રીફળ લઈ આવી. હાલો બધા વાળું કરવા. તો જો હું રેલી સૌ બુધવાર, તો હવે વહેલા વાળું કરી લઈ. એવું છે ભાઈ, બુધવાર રેલી હતી ને એટલે વાળું કરી લઈ વહેલા. રામે હવે સમય જ છે અમારો. તો હવે બટાટાનું શાક બનાવેલ છે, બટાટા પૌવા આપો હાલો. હવે શાક બટાટાનું છે અને સરસ મજાના બટાટા પૌવા છે, મસ્ત. જો કઈ ઘટે નહીં હોય. તો હાલો હવે વાળું કરી લઈ કા. હા હાલો બધા વાળું કરવા. હાલો બધા વાળું કરવા. ટેસ્ટ કરીએ કેવા છે બટાટા પૌવા એ પહેલા. સુપર. ના ના હારા બનાવે છે ખરેખર. હારા હોય તો હારા કે હે હારા હોય તો હારા કે ના ના હારા છે. એનું કારણ શું છે, આમાં થોડીક ખાંડ નાખી દઈએ એટલે મને ગળહટું હોય ને થોડુંક ભાવે છે. એટલે આમાં ખાંડ છે ને એટલે મજા આવે છે. ઘણા લોકો ન ભાવતું હોય, પણ મને છે ને શાકમાં અમુક એવું શાક હોય તો ગળું શાક હોય ને તો મજા આવે, ગળહટું ટૂંકમાં. તો બટાટા પૌવા છે ને ગળહટા છે એટલે મજા આવે છે. તો હાલો ખાઈ લઈએ, તમે પણ આવી જાઓ જમવા. અત્યારે વાગ્યા છે 8:30 થયા છે ને એક સબસ્ક્રાઈબર આવ્યા છે સ્પેશિયલ મળવા માટે, છે સુરતના. અહીંયા બેઠા છે. કેમ છે ભાઈ? હારો. તો વાંધો નહીં ભાઈ, સ્પેશિયલ વિડીયો જોવે છે. જોકે દિવસે તો હું ફ્રી નહોતો, એવું તો આણાના કામ ચાલુ છે ને એમાં એવું છે. તો આ ભાઈ અમારે હારે આવ્યા છે, આ ગામના છે અને સુરત રહી છે. સુરત રહ્યો છે ને? સુરત રહી છે. સ્પેશિયલ મળવા આવ્યા. તો બહુ આનંદ છે. આમ તો ફેમિલી સાથે આવેલા હતા, પણ ફેમિલી લાવ્યા નહીં ભાઈ, એકલા આવ્યા છે કા. તો બહુ આનંદ છે ભાઈ, સ્પેશિયલ મળવા આવ્યા ઘરે. તમે કીધું હાલો એક કટકો મારી લઈ, ભાઈની યાદી રહી જાય ને મારે યાદી રહી જાય. તો જો બધા બેઠા છીએ, ચા પાણી પી વાળું કરીને આવતા રહ્યા છીએ નવા ઘરે સુવા માટે. અને ખાસ જે સબસ્ક્રાઈબર આવેલા હતા ને કાલે આવેલા હતા, તો કાલે વિડીયો શરૂ નહોતો તો આવ્યા હતા. તો મેં કીધું હાલો ઉતારી લઈએ. સાંજે આવ્યા હતા આવા સમયે, તો એ વિડીયો નાખી દીધો છે. અને ખાસ જે આ વિડીયો કેવો લાગ્યો એ ખાસ કમેન્ટની અંદર કહેજો, કેમ કે અસ્મિતાએ ઉતાર્યો છે. મને ખબર નથી કેટલું ઉતાર્યું છે, કેટલું કાપવું પડશે, કેટલું કાઢવું પડશે. કેમ કે ઘણીવાર એવું થાય નવું નવું મોબાઈલ પકડે એટલે ઘણી ખબર જ ન હોય, એટલે ઘણા ખરા કટકા તો કાઢવા જ પડશે. પણ વિડીયો કેવો લાગ્યો એ કહેજો. અને હવે હે ને ધીરે ધીરે એ જ ઉતારશે, કેમ કે મારે છે ને 1 મહિનો આણા સીવવાના છે, એટલે હું બહુ ઓછો ઘરે હોય તો એને ફોન આપતો જાય ને ઉતાર્યા કરશે. તો ખાસ કમેન્ટની અંદર કહેજો કેવો લાગ્યો છે વિડીયો. વિડીયો ગમે તો એક લાઇક કરવાનું ખાસ ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો. મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો, બાય બાય.